નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા। ભલે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ના હોય, પરંતુ વાવ પેટા ચૂંટણીને લઈને જબરજસ્ત માહોલ એ ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। ગેની ઠાકોર એ લોકસભાના સાંસદ બન્યા, ત્યારબાદ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની સીટ એ ખાલી પડી છે। ત્યારે વાવ વિધાનસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠાના સાંસદ ગેની ઠાકોરે મોટી ભવિષ્યવાણી કરી છે। વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને ભવિષ્યવાણી, કોંગ્રેસના કાર્યકરો અને ચાલુ મીટિંગમાં ભવિષ્યવાણી કરતા કહ્યું કે આગામી 15 દિવસમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી હું ચાલુ ધારાસભ્ય છું એમ માનીને ઉમેદવારને જીતાડજો। બેઠકમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત હાજર હતા, બળદેવજી ઠાકોર હાજર હતા, ચંદનસિંહ ઠાકોર હાજર હતા। ગુલાબસિંહની હાજરીમાં કહ્યું, ગેનીબેને આડકતરી રીતે ગુલાબસિંહના નામનો સંકેત આપ્યો। વાવ બેઠક પર કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત ઉમેદવાર તરીકે આવી શકે છે। વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સર્વ સમાજના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી। બનાસકાંઠાના સાંસદ ગેની ઠાકોરે અપીલ કરી। વાવ વિધાનસભાની બેઠકની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી। જોકે જ્યાં મીટિંગ છે તેની અંદર રામજી ઠાકોર ઉપસ્થિત હતા, બળદેવજી ઠાકોર ઉપસ્થિત હતા, ગુલાબસિંહ રાજપૂત ઉપસ્થિત હતા, સાથોસાથ અનેક કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત હતા। ગેની ઠાકોરે કહ્યું કે હું ચાલુ ધારાસભ્ય છું, હું જ ઉમેદવાર છું એમ કહીને ચૂંટણી જીતાડજો। ગુલાબસિંહની હાજરીમાં ગેનીબેન ઠાકોરે આ કહ્યું અને કહ્યું કે બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો। ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ સંકેત આપ્યા કે ગુલાબની પત્તી લાવજો। વાવ બેઠક પરથી કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત એ ઉમેદવાર તરીકે હોઈ શકે છે। વિધાનસભાની પેટા ચૂંટણીમાં સર્વ સમાજના લોકોએ ઉમેદવારને જીતાડજો, કોંગ્રેસનો સર્વ સમાજનો ઉમેદવારને જીતાડજો। એટલે કે ગેનીબેન ઠાકોરે આડકતરી રીતે ઠાકોર ઉમેદવાર નહીં પરંતુ સક્રિય ઉમેદવાર હોવાના સંકેત આપ્યા। ગુલાબસિંહ રાજપૂત એ કોંગ્રેસના ઉમેદવાર હોઈ શકે છે। આગામી 15 દિવસમાં હું ચાલુ ધારાસભ્ય છું એમ માનીને જીતાડજો। ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ સંકેત આપતા શું કહ્યું એ એક વખત આપણે સાંભળી લઈએ। પાટણ જિલ્લાને મહેસાણા જિલ્લાને એવું ના લાગે કે આ ગેનીબેનનું મામેરું એ બળદેવજીને ચંદનજી ભરવાના છે, એમાં ક્યાંય બનાસકાંઠો ક્યાંય પીછે નહીં કરે એની ખાતરી આપણે સૌને આપવાની છે। વાવ વિધાનસભાની ચૂંટણી એ ટૂંક સમયની 10-15 દિવસની અંદર જાહેરાત થવાની છે। મને તમે આ 2 વખત ધારાસભ્ય બનાવીને છે કે લોકસભા સુધી મૂકી છે અને વિશેષમાં આજે મારા ઠાકોર સમાજને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે વાવ વિધાનસભાની 2 વખત 3 વખતની ચૂંટણી હોય કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી હોય, એની અંદર કદાચ ઠાકોર સમાજ તો હું ઉમેદવાર હોઉં એટલે હોય, પણ સર્વ સમાજે તમારી બેન દીકરીને આવડી મોટી કરી છે, ત્યારે ઠાકોર સમાજની એ આવનાર સમયની અંદર વિશેષ જવાબદારી થાય છે। અને વિશેષ જવાબદારીના ભાગરૂપે જ્યાં પણ હગુવાનું લાગતું હોય, બીજા તાલુકાના હોય, જ્યાં બીજા સમાજો જોડે તમારું ધર્મેલું હોય, સંબંધો હોય, ત્યાં એક સંબંધોનો ઉપયોગ કરીને જે પણ મોવડી મંડળ જેને વિધાનસભાની ટિકિટ આપે એમ માનજો કે આ ગેનીબેનના 3.5 વર્ષ એના હકના હતા અને અમે ચાક વાવ વિધાનસભા 1500-1600 એ માઇનસ થયા ને તો એનો હક હતો। એ જે મોવડી મંડળ કે હું ચાલુ ધારાસભ્ય છું એમ માનીને આ વિધાનસભાની ચૂંટણી તમે બધા જીતાડજો। તો હું ચાલુ ધારાસભ્ય છું એમ માનીને ઉમેદવાર જીતાડજો। ગેની ઠાકોરે સ્પષ્ટ સંકેત આપ્યા છે। 15 દિવસમાં વાવ વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ જશે। ગુલાબસિંહની હાજરીમાં બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો। ગેનીબેને આડકતરી રીતે ગુલાબસિંહના નામનો સંકેત પણ આપ્યો છે। વાવ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી એ ઠાકોર ઉમેદવારને ઉતારવાની લાઇનમાં હોય એવામાં કોંગ્રેસે પોતાનો દાવ બદલી નાખ્યો છે। ગેનીબેન ઠાકોર જે ઓલરેડી ઠાકોર તરીકે લોકસભાના સાંસદ છે, પોતે ત્યાંથી ધારાસભ્ય હતા, એવામાં કોંગ્રેસે પોતાનો ઠાકોરવાદ એ ઠાકોર વર્સિસ ચૌધરીવાદ થઈ જાય એવી પરિસ્થિતિમાં ત્યાં સક્રિય ઉમેદવારને કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે। ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ સંકેત આપ્યા છે। ગુલાબસિંહ રાજપૂતના નામના સ્પષ્ટ સંકેતે ગેનીબેન ઠાકોરે આપ્યા છે। હું ચાલુ ધારાસભ્ય છું એમ માનીને તમે
જે સર્વ સમાજનો કોંગ્રેસનો ઉમેદવાર આવે તેને જીતાડજો. ગેનીબેન ઠાકોરે આ સ્પષ્ટ સંકેત આપ્યા છે. આપણી સાથે વાત કરવા ભારતીય જનતા પાર્ટીમાંથી યજ્ઞેશભાઈ દવે જોડાયા છે. યજ્ઞેશભાઈ, હજી ચૂંટણી જાહેર નથી થઈ, પરંતુ ત્યાંના સાંસદે સંકેત આપ્યા છે અને જાહેરાત કરી દીધી છે કે 15 દિવસમાં ચૂંટણી આવી જશે. હેલો યજ્ઞેશભાઈ, ન્યૂઝરૂમમાં સ્વાગત છે આપનું. ચૂંટણીને હજી કોઈ જાહેરાત નથી, પરંતુ ત્યાંના સાંસદે જાહેરાત કરી દીધી છે કે 15 દિવસમાં વિધાનસભાની પેટા ચૂંટણી આવશે. ગેનીબેન પહેલા ધારાસભ્ય પણ રહી ચૂકેલા છે, સાંસદ પણ છે, સિસ્ટમના જાણકાર છે. એમને પોતાને પણ ખબર હોવી જોઈએ કે પક્ષમાં હોય કે વિરોધ પક્ષમાં, પરંતુ ચૂંટણી જાહેર કરવાનું કામ ચૂંટણી પંચનું છે, સરકારનું પણ નથી ને વિરોધ પક્ષનું પણ નથી, કોઈ સાંસદનું પણ નથી. બિલકુલ. એટલે કઈ રીતે કહી શકે છે મને ખબર પડતી નથી. તો કદાચ કોંગ્રેસની પ્રણાલી મુજબ એમને ફેંકાફેંક કરતા હશે એવું લાગે છે. એમને કીધું છે કે 15 દિવસમાં ચૂંટણી આવી જશે અને આડકતરી રીતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહની પણ જાહેરાત કરી છે. એવી પૂછવું પડે ગેનીબેનને, કારણ કે બધી જો ચૂંટણી પંચ પોતે છે, હાઈકમાન્ડ કોંગ્રેસ પોતે છે, એટલે જનતા જાણે છે અને પ્રજાને ખબર છે હવે કે ચૂંટણી કેવી રીતે જાય, ઉમેદવાર કેવી રીતે જાય. પણ અત્યારે તો ગેનીબેન જ હાઈકમાન્ડ કહી શકાય ને યજ્ઞેશભાઈ, એકમાત્ર ગુજરાતમાંથી જીતીને આવ્યા છે. એકમાત્ર ગુજરાતમાંથી જીતીને આવ્યા એટલે કોંગ્રેસ હાઈકમાન્ડ થઈ ગયા એવું જો કોંગ્રેસ માનતી હોય ગેનીબેનને, તો કોંગ્રેસની ભૂલ છે. કેવી રીતે જોવો છો ભારતીય જનતા પાર્ટીની કેવી તૈયારી વાવ વિધાનસભાને લઈને? ભારતીય જનતા પાર્ટી કાયમ ઇલેક્શન મોડમાં જ હોય છે. કોઈ પણ સમય ચૂંટણી આવે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણી માટે તૈયાર રહેતો હોય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એને સત્તાને સેવાનું માધ્યમ બનાવે છે, જ્યારે કોંગ્રેસ અને બીજા પક્ષો જે ખરા એ સેવાને સત્તાનું માધ્યમ બનાવે છે. અમે ક્યારેક સત્તાને મહત્વ આપ્યું નથી, અમે સેવાને મહત્વ આપ્યું છે ને એના માટે અમે ચૂંટણી લડતા હોઈએ છીએ. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં અને બીજામાં ફરક છે, પરંતુ અમારામાં એટલો ફરક છે કે ચૂંટણી એ ગેનીબેન જાહેર નથી કરવાના, ચૂંટણી પણ જાહેર કરશે. ઓકે યજ્ઞેશભાઈ, ગુલાબસિંહ એટલે ઠાકોરની જગ્યાએ રાજપૂતને કોંગ્રેસ લડાવે એવી શક્યતાઓ છે, સ્ટ્રેટેજી ચેન્જ. ભારતીય જનતા પાર્ટી ક્યારે પોતાના પત્તા ખોલશે? જયારે ચૂંટણી જાહેર કરશે યોગ્ય સમય ભારતીય જનતા પાર્ટી કાયમ પોતાનો ઉમેદવાર જાહેર કરે જ છે. ઉમેદવાર જાહેર કરવાની બાબતમાં કોંગ્રેસને તકલીફ પડે છે, ઉમેદવાર મળતા નથી, ભાગી જાય છે, આ બધી કોંગ્રેસની તકલીફ. ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈ એવી તકલીફ નથી. ચૂંટણી જાહેર થવા તો પછી જશે. ગુલાબસિંહ રાજપૂત જાહેર કરવા કોને કરવા, કોંગ્રેસે પોતાનો અંગત મંતવ્ય છે, એટલે એમાં કોઈ સીટ અને બીજું કોઈ ઠાકોરની સીટ કે આની સીટ કેવું કશું હોતું નથી. પેલા ત્યાં વાવની બેઠક પરથી શંકરભાઈ પણ ચૂંટાયેલા છે ભૂતકાળમાં, બરોબર. એટલે એવું નથી હોતું, ગમે તેની સીટ હોય એ પ્રજાની સીટ છે, કોઈ વ્યક્તિ કે કોઈ સમાજની સીટ નથી હોતી ક્યારેય. આભાર યજ્ઞેશભાઈ. તો ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે ગેનીબેન ઠાકોર એ કેવી રીતે પોતે પોતાના ઉમેદવાર જાહેર કરી શકે, ચૂંટણી પંચનું કામ છે અને કોંગ્રેસના હાઈકમાન્ડનું કામ છે કે કોને ટિકિટ આપવી, કોને ટિકિટ ના આપવી, કોને ચૂંટણી લડાવવી, કોને ચૂંટણી ના લડાવવી, અને સાથે જ ચૂંટણી પંચની પ્રોસેસ છે, ચૂંટણી પંચ ક્યારે ટિકિટ જાહેર કરે છે અથવા તો ચૂંટણી જાહેર કરે છે, કારણ કે ચૂંટણી પંચનું કામ છે ચૂંટણીઓ જાહેર કરવાનું અને પક્ષનું કામ છે ટિકિટો જાહેર કરવાનું. પરંતુ ગેનીબેન ઠાકોર એ પક્ષથી પણ મોટા થઈ ગયા છે અને કોંગ્રેસથી પણ મોટા થઈ ગયા છે અને ચૂંટણી પંચથી પણ મોટા થઈ ગયા છે. એને મામલે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે છે, એમણે પોતાના સવાલો ઊભા કર્યા છે, પરંતુ ગેનીબેન ઠાકોરે હાલ ચૂંટણીને લઈને સ્પષ્ટ સંકેત આપ્યા છે. ગેનીબેન ઠાકોરે શું કહ્યું કે આ ચૂંટણીને લઈ અને શું સંકેત આપ્યા ગેનીબેન ઠાકોરે, એ આપણે ફરી એક વખત સાંભળી લઈએ. પાટણ જિલ્લાને મહેસાણા જિલ્લાને એવું ના લાગે કે આ ગેનીબેનનું મામેરું એ બળદેવજીને ચંદનજી ભરવાના છે, એમાં ક્યાંય બનાસકાંઠો ક્યાંય પીછે નહીં કરે એની ખાતરી આપણે સૌએ આપવાની છે. વાવ વિધાનસભાની ચૂંટણી એ ટૂંક સમયની 10-15 દિવસની અંદર જાહેરાત થવાની છે. મને તમે આ 2 વખત ધારાસભ્ય બનાવીને છે કે લોકસભા સુધી મૂકી છે,
અને વિશેષમાં આજે મારા ઠાકોર સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે વાવ વિધાનસભાની 2 વખત 3 વખતની ચૂંટણી હોય કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી હોય, એની અંદર કદાચ ઠાકોર સમાજ તો હું ઉમેદવાર હોઉં એટલે હોય, પણ સર્વ સમાજે તમારી બેન દીકરીને આવડી મોટી કરી છે, ત્યારે ઠાકોર સમાજની એ આવનાર સમયની અંદર વિશેષ જવાબદારી થાય છે. અને વિશેષ જવાબદારીના ભાગરૂપે જ્યાં પણ હગુવાનું લાગતું હોય, બીજા તાલુકાના હોય, જ્યાં બીજા સમાજો જોડે તમારું ધર્મેલું હોય, સંબંધો હોય, યા એક સંબંધોનો ઉપયોગ કરીને જે પણ મોવડી મંડળ જેને વિધાનસભાની ટિકિટ આપે એમ માનજો કે આ ગેનીબેનના 3.5 વર્ષ એના હકના હતા, અને અમે ચાક વાવ વિધાનસભા 1500-1600 એ માઇનસ થયા ને તો એનો હક હતો. એ જે મોવડી મંડળ કે હું ચાલુ ધારાસભ્ય છું એમ માનીને આ વિધાનસભાની ચૂંટણી તમે બધા જીતાડજો. તો કોંગ્રેસ એ જબરજસ્ત તૈયારીઓમાં જોવા મળી રહી છે. ભલે પેટા ચૂંટણી છે, પરંતુ આ પહેલી એવી ચૂંટણી છે કે જેમાં કોંગ્રેસની ચૂંટણીઓની જાહેરાત પહેલા પોતે જ જાહેરાત કરી અને કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ ભરવાની સાથોસાથ ગેનીબેન ઠાકોરે ઉમેદવારને લઈને પણ સ્પષ્ટ સંકેત આપ્યા છે. ભારતીય જનતા પાર્ટી પણ વાવ વિધાનસભાની ચૂંટણીને લઈ અને આગામી સમયમાં આક્રમક મોડમાં આવશે. તમારું શું માનવું છે? વાવ વિધાનસભાની ચૂંટણીમાં કોની હાર થશે, કોની જીત થશે, બંને પક્ષના ઉમેદવાર કોણ હશે, તમને શું લાગે છે? કમેન્ટ બોક્સમાં જણાવજો. અને ખાસ આજે જ બેલ આઇકન પર દબાવી અને ન્યૂઝ રૂમને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને રાજકીય સમાચારોમાં તમે સૌથી આગળ રહો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.